ઓલપાડ તાલુકામાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈ યુવા આગેવાન તનય દેસાઈએ તમામ સીટો પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ગુજરાતની અંદર નજીકના દિવસોમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની હોય ત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ પણ જીત દાવાઓ કરી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકામાં યોજાનારી જિલ્લા તેમજ તાલુકા પંચાયતની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી લીડ સાથે વિજેતા બનશે તેવું ઓલપાડ તાલુકાના અંભેટા ગામના ખેડૂત યુવા અગ્રણી અને સુરત જિલ્લા ટીમ મોદી ગુજરાત રાષ્ટ્રીયને સમર્પિત ટીમ સુરત જિલ્લા સંયુક્ત મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા તનય દેસાઈ દ્વારા આશાવાદ પ્રકટ કર્યો। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી તારીખ નજીક દિવસોમાં જાહેર થવાની સંભાવના છે ત્યારે હજુ તો તારીખ જાહેર થાય એ પહેલા રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે। જી હા, તો વાત કરીએ ઓલપાડ તાલુકાની અંદર 24 તાલુકા પંચાયતની સીટ અને 5 જિલ્લા પંચાયતની સીટ આવેલી છે। ગઈ ટીમની અંદર 23 તાલુકા પંચાયત સીટ અને 5 જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી હતી। કીમ તાલુકા પંચાયત સીટ પર અપક્ષ લડેલા ઉમેદવારનો વિજય થયો, જેઓ બાદમાં ભાજપમાં જોડાયા। ઓલપાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે વિપક્ષ મુક્ત તાલુકો રહ્યો હતો અને હવે નજીકના દિવસોમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની તારીખ જાહેર થવાની સંભાવના છે। ત્યારે 2 વર્ષ જેટલા સમય અગાઉ પૂર્વ મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના વિકાસના કાર્યોથી પ્રભાવિત થઈ ભાજપ પક્ષ સાથે જોડાયેલા ઓલપાડ તાલુકા અંભેટા ગામના સહકારી યુવા આગેવાન અને સુરત જિલ્લા ટીમ મોદી ગુજરાત રાષ્ટ્રીયને સમર્પિત ટીમ સુરત જિલ્લા સંયુક્ત મંત્રી તરીકેની જવાબદારી સાંભળતા તનય દેસાઈ દ્વારા માહિતી આપતા જણાવાયું કે પૂર્વ મંત્રી અને ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમના શાસનકાળ દરમિયાન ઓલપાડ વિધાનસભાની અંદર 4800 કરોડના વિકાસના કાર્યો કર્યા છે। હું તનય દેસાઈ અંભેટા ગામના યુવાન આગેવાન અને ઓલપાડ તાલુકા ખેડૂત આગેવાન। હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું એ આપણા ઓલપાડ તાલુકાના માજી ગુજરાત સરકારના માજી મંત્રીશ્રી અને ઓલપાડના લોકલાડીલા ધારાસભ્યશ્રી જે આજે છેલ્લા 15 વર્ષની અંદર જે ઓલપાડ તાલુકાની અંદર વિકાસ જે વેગ આપ્યો છે, વિકાસના જે કાર્યો કર્યા છે, ગામને એકબીજા ગામને જોડતા રસ્તા હોય, ખેતરાળી રસ્તા હોય, એ સબ બધા જ એમણે છેલ્લા 15 વર્ષની અંદર કામ કર્યા જ છે। અને આવતી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમાં ઓલપાડ તાલુકાને 24 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી જીતશે એવી આજે હું ખાતરી અને વિનંતી કરી રહ્યો છું। અને ભારતીય જનતા પાર્ટી પર અને ઓલપાડ તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પર ઓલપાડ તાલુકાના લોકોને ખૂબ વિશ્વાસ છે। વિપક્ષ ગમે તે વાત કરતું હોય પરંતુ એ લોકોના સોપડા સાફ થઈ જશે એવી આજની જાહેર મંચ પરથી આજે હું ખાતરી આપી રહ્યો છું। રાકેશ પટેલ, આરએ ન્યૂઝ, ઓલપાડ।